રાધે રાધે મિત્રો. આજે આપણે વાત કરવી છે કે ભૂતકાળને ભૂલવાનો કેવો આનંદ હોય છે. તો એમાં એક શિક્ષક એમના વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં ભણાવી રહ્યા હતા. એમાં એક વિદ્યાર્થીને સાહેબે કહ્યું કે હાલે આ પાણી ભરેલો ગ્લાસ તું હાથમાં આમ પકડીને ઊભો રહે. વિદ્યાર્થી તો થોડી વાર ઊભો રહ્યો. એને તો આ કામ બહુ હળવું ફૂલ લાગ્યું. થોડી વાર ઊભો રહ્યો એટલે હાથમાં દુખવા માંડ્યો, દર્દ થવા માંડ્યું. વિદ્યાર્થીએ સાહેબને ફરિયાદ કરી કે સાહેબ કે ના ઊભો રહે એમને. તો થોડી વધુ વાર લાગી. વિદ્યાર્થીને બહુ દુખવા મળ્યો. સાહેબને કહ્યું સાહેબ બહુ દુખે. સાહેબ કે હજી ઊભો રહે, હું ના ન પાડું ત્યાં સુધી. પણ થોડા સમય પછી વિદ્યાર્થીથી રહેવાનું નહીં એટલે સાહેબને પૂછ્યા વગર ગ્લાસ ધડામ લઈને નીચે મૂકી દીધો. સાહેબે જોયું. સાહેબ કે ગ્લાસ નીચે મૂક્યા પછી તને હવે કેવું લાગે છે? વિદ્યાર્થી કે અરે સાહેબ બહુ મજા આવી ગઈ, કે આ ગ્લાસ હાથમાં પકડ્યો તો બહુ દુખતો હતો, હવે આ મૂકી દીધા પછી આ રિલેક્સ ફીલ થાય છે. મિત્રો, આ નાની એવી વાર્તા છે, પણ એમાં આપણે રામચરિત માનસમાં તુલસીદાસે સરસ મજાની સોપાઈ અયોધ્યાકાંડમાં જ્યારે ભગવાન રામ વનમાં જાય છે અને દશરથજીનું મૃત્યુ થાય છે ત્યારે ભરતજી એમના મોહલમાંથી પાછા આવે છે અને તે જે શોક કરે છે, દુઃખ વ્યક્ત કરે છે, ત્યારે વશિષ્ઠ મુનિ તેમને જ્ઞાન આપે છે અને એ સોપાઈ તુલસીદાસે લખી છે. એ વખતે મહર્ષિ વશિષ્ઠજી ભરતજીને કહે છે કે ભરતજી, આ જે 8 વિધાન છે એ 8 વિધાન કયા? તો જીવન, મૃત્યુ, યશ, અપયશ, લાભ, નુકસાન, પ્રિય અને અપ્રિય, આ 8 વિધાન એ કાળ અને કર્મને આધીન છે, એને બદલી શકાતા નથી. એટલે જે ન બદલી શકાતું હોય એને સહર્ષ સ્વીકારી લેવું અને ધર્મને સાથે રાખીને કર્તવ્ય કરતા રહીએ તો એના જેવો આનંદ એકે નહીં. ભૂતકાળને ભૂલવામાં જ આનંદ છે. ખોટો ભાર માથા ઉપર રાખીને ફરવાથી માણસ શોકમાં અને દુઃખમાં ડૂબેલો રહે છે. આવી સરસ મજાની વાત તુલસીદાસજીએ રામચરિત માનસમાં કહેલી છે. આવી નવી વાતો લઈને ફરી મળીશું. રાધે રાધે.